નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। 3 મહિનાથી પગાર નહીં મળતા સિક્યુરિટી ગાર્ડ પોલીસ મથકે પહોંચ્યો હોય। સુરતમાં એટીએમ મશીનમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા આધેડનો 3 મહિનાથી પગાર નહોતો આવ્યો। આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ હોય જેઓ દવાની બોટલ લઈ મૈદરપુરા પોલીસ મથકે પહોંચી ગયા। પોલીસે તેમનું કાઉન્સેલિંગ કરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું અને તેમનો પગાર પણ અપાવ્યો હતો। વરાછા વિસ્તારમાં રહેતા હિરેનકુમાર દિનેશભાઈ પંડ્યા મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા। તેઓ એટીએમ મશીનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે। છેલ્લા 3 મહિનાથી તેમના સુપરવાઇઝરે તેમને પગાર ચૂકવ્યો ન હોય। હાલમાં આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। અવારનવાર ઉઘરાણી કરતા સુપરવાઇઝર કંપની તરફથી પેમેન્ટ આવ્યું ન હોવાથી તેઓ ચૂકવી પણ નહોતા શકતા। જોકે તેમણે દવાની દુકાનમાંથી જંતુનાશક ઝેરી દવા પીવાના ઈરાદે ખરીદી કરી સુપરવાઇઝરની દવાનો ફોટો પાડીને વોટ્સએપ કર્યો। દવાની આ બોટલ સાથે મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યા અને પીઆઈ એચ.એમ. ચૌહાણને મળ્યા। પોલીસે સુપરવાઇઝરનો સંપર્ક કરી પોલીસ મથકે બોલાવ્યો અને તેમને પણ કંપની તરફથી પગાર ચૂકવવાનું પેમેન્ટ ન આવ્યું હોવાથી તેઓ ચૂકવી શક્યા નહોતા। કંપનીના ઉપરી અધિકારી સાથે વાત કરીને બાકી નીકળતા પેમેન્ટ ચૂકવવાના બાબતે પણ તેમણે વાત કરી। હિરેનકુમારના 24,000 રૂપિયાનો પગાર સુપરવાઇઝરને મોકલવામાં આવ્યો હોય। આ પગાર સુપરવાઇઝર દ્વારા હિરેનકુમારને ચૂકવાયો હતો। આત્મહત્યા કરવા બાબતે કરેલા ઉચ્ચારણ બાબતે તેમણે યોગ્ય કાઉન્સેલિંગ કરાવડાવીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તેઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું હોય। રાજી ખુશીથી પોતાના પરિવારના સભ્યો સાથે મોકલી આપવામાં આવ્યા હતા। ગઈકાલે મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા, જેઓ એક એટીએમ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા। આ હિરેનભાઈ પોતે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા 3 મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંકળામણ છે। જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી। તો માનવતાના ધોરણે તાત્કાલિક મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે વિસ્તારની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી પર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમને છેલ્લા 3 મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે CSS, તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા હતા, જેના કારણથી પૈસા આપેલા નહોતા। તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને આ ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતો હતો। કંપનીએ તાત્કાલિક સુપરવાઇઝરને એના 3 મહિનાના જે 24,000 રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે સુપરવાઇઝરે એને 24,000 રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યાના વિચારો કરતા હતા એનામાંથી એ બહાર આવી ગયા અને આમ મૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલી છે।